સર્વમંગલમંગલ્ય સર્વકલ્યાણકારી તથાના સર્વધર્મા જૈનમ જયતે મહાદેવ્યા કુક્ષિરત્ન સપ્રદી પરમહાદેવ શ્રીરાજચંદ્ર વંદે તત્વલોચન પ્રભુ તત્વલોચન ઓમ સદા વિષય ચાલે છે યોગ દ્રષ્ટિ. રચયિતા છે હરિભદ્રાચાર્ય. આપણે કાલે 8 આશય દોષ જોયા. હવે આજે જરી સંક્ષેપમાં આપણે 8 ગુણ જોઈશું. પણ એ ગુણ યોગને અનુસરતા, યોગ દ્રષ્ટિને અનુસરતા, આત્માને અનુસરતા એમ નહીં, પર્યાયને અનુસરતા. તો એ 8 ગુણનું સ્વરૂપ આપણે જોઈએ. એને ગુણસ્થાનક પણ લખ્યા છે ત્યાં, પણ ઓલા 14 ગુણસ્થાનક તે નહીં, ઓલી આત્માની ચઢતી દશા તે નહીં. તો અહીં આપણે સંક્ષેપમાં થોડુંક જોઈ લઈએ. અદ્વેષ એટલે દ્વેષ ન હોવો છે ને પહેલો ગુણસ્થાન. 8 ગુણ. દ્વેષ ન હોવો તો શું હોવું? કોઈના પ્રત્યે કિંચિત પણ દ્વેષ ન હોવો એટલે અદ્વેષ. ગુણ પ્રત્યે અદ્વેષ હોવો એટલે શું હોવું? તો કે સત તત્વ પ્રત્યે, આત્મા જે સતરૂપ છે એના પ્રત્યે જીવને મત્સર ભાવ એટલે કે દ્વેષ ભાવનો અભાવ હોવો એ પ્રથમ ગુણ છે. સત પ્રત્યે, કોઈ વ્યક્તિ પ્રત્યે આપણને જ્યારે દ્વેષ ભાવ હોય છે ત્યારે આમ વિચારવું યથા યોગ્ય છે. કેમ કે ઈ સત તત્વ છે, આત્મા છે, માટે એના સંબંધીનું પણ આપણને કંઈ બુરું ઈચ્છવું નહીં અને એના પ્રત્યે કંઈ દ્વેષ કરવો નહીં. એનું નામ અદ્વેષ છે અને તે પ્રથમ ગુણ છે. 8 ગુણમાં તે પ્રથમ ગુણ છે. અને એને સન્માર્ગની શ્રેણીનું પ્રથમ પગથિયું કહ્યું છે. સન્માર્ગ એટલે આત્માનો માર્ગ, એટલે મુક્તિનો માર્ગ, એટલે જન્મ મરણથી છૂટવાનો માર્ગ. એને અહીં સન્માર્ગ કહ્યો છે. એ સન્માર્ગનું પ્રથમ પગથિયું છે અદ્વેષ. આવી રીતે આ પ્રથમ ભૂમિકા પછી જિજ્ઞાસા છે. જિજ્ઞાસા ઉપરના અદ્વેષપણાના પરિણામમાં જ્યારે સત પ્રત્યે જે અરુચિ હતી, આત્મા પ્રત્યે જે અરુચિ હતી, ક્રિયા પ્રત્યે જેને રુચિ હતી, ક્રિયા પ્રત્યે રુચિ અને આત્મા પ્રત્યે અરુચિ હતી, એવો ભાવ પ્રગટ થયા પછી જે કાંઈ અણગમો હતો ધર્મ સંબંધીનો, પોતાને ખબર નહોતી પણ એ અણગમો હતો. કેમ કે જેને આત્મા પ્રત્યે અરુચિ હોય અને ક્રિયા પ્રત્યે રુચિ હોય તેને ખરેખર ધર્મ પ્રત્યે અણગમો છે. જો હવે આ વાત માનવી પણ કઠણ પડે. કે તું જો આત્મા પ્રત્યે રુચિ નથી અને તું સામાયિકમાં બેઠો છે તો તને ધર્મ પ્રત્યે અરુચિ છે, અભાવ છે, અણગમો છે. કેમ માનવી? આ વાત માનવી કેવી રીતે? તું ભક્તિ કરવા બેઠો છે અને એ ભક્તિના સમયે
તને આત્મા પ્રત્યે જો રુચિ નથી તો એ ભક્તિના કાર્ય પ્રત્યે અણગમો છે. તો એનો અર્થ કે તે ભક્તિ કરી ન કરી બંને સરખું છે. એટલે ટૂંકામાં જેને પોતાના સત આત્મા પ્રત્યે અરુચિ તેને પર પદાર્થમાં રુચિ, રાગ પ્રત્યે રુચિ અને એમ પર પદાર્થો પ્રત્યે પણ રુચિ છે. અને જેને પર પદાર્થો પ્રત્યે રુચિ છે તેને ધર્મમાં અણગમો છે. એટલે એની અવસ્થામાં ધર્મનો અભાવ છે. એટલે જરી આગળ કહેતા દ્વેષ છે. હવે એ ક્રિયાનું ફળ જો આમાં આ દ્રષ્ટિમાં બરોબર 8 ગુણમાં આપણને સમજાઈ ગયો કે શુભ ભાવ ભલે હોય પણ એ શુભ ભાવની અંદર પણ આત્મતત્વ તો હોવું જોઈએ. છેવટે કાંઈ નહીં તો યાદગીરી રૂપ તે હોવું જોઈએ. યાદગીરી રૂપ તો હોવું જોઈએ. અનુભૂતિ સ્વરૂપ ભલે ન હો, અનુભૂતિ સ્વરૂપ ન હો, પણ એવી ઉત્કંઠા જોઈએ કે મને આ પ્રાપ્ત કરવું છે અને એ પ્રાપ્તિને કારણે હું આ ભક્તિમાં જોડાઉં છું. બીજાને સંભળાવવા માટે નહીં, હું કેવું સરસ ગાઉં છું, મારો કેવો સરસ રાગ છે, એટલા માટે નહીં. પણ એ ભક્તિનું જે કંઈ કાર્ય હોય તેમાં પોતાના આત્માની રુચિ જોઈએ. જો નથી અને બીજાને સંભળાવવું છે કે મને આટલું આવડે છે, તો એને આત્મા પ્રત્યે અણગમો છે, તો એનું ફળ શૂન્ય. કોઈ પણ ક્રિયા કરો, સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, પોષક કરો, તપ કરો, જાપ કરો, યાત્રા કરો, યાત્રા કરો, ફરવાનો આનંદ હોય, ખાવા પીવાનો આનંદ હોય, બધા પોતાના સહયોગીઓ હોય એની સાથે આનંદ વાર્તાલાપ ચાલતો હોય, પણ જો તેને આત્મા પ્રત્યે અરુચિ છે તો એ યાત્રાનું ફળ શૂન્ય છે. તો જિજ્ઞાસા, તો આવી રીતે આ ઉપજે પછી આત્મા પ્રત્યે રુચિ વડે અને ધર્મકરણી કરવા માટે કંઈક અંતરમાં પોતાને ઉલ્લાસ પરિણામ થાય અને એ ઉલ્લાસ પરિણામથી કંઈક મારે મુક્તિ જોઈએ છે એવો નિર્ણય થાય, તો પછી જિજ્ઞાસા ઉત્પન્ન થાય કે હવે મારે શું કરવું, એવી જિજ્ઞાસા થાય અંદર. તો બીજો ગુણ છે જિજ્ઞાસા. તો શું થાય? તો કે એ જિજ્ઞાસામાં શાસ્ત્ર શ્રવણ કરવાનું થાય, અભ્યાસ કરવાનું થાય, સ્વાધ્યાય સત્સંગ જવામાં પોતે જરીએ પ્રમાદ ન કરે અને સતને જાણવાની એટલી અંદરમાંથી ઉત્કંઠા લાગે કે ભલે અનુભવ 4 દિવસ મોડું વહેલું થાય, પણ શાસ્ત્ર દ્વારા તો હું મારા આત્માનો તત્વમાંથી યથાર્થપણે નિર્ણય કરીને આવો આત્મા છે એમ મારા જ્ઞાનમાં ઠરાવ કરી શકું, ઠોસપણે એક ઠરાવ કરી શકું કે આત્મા આવો છે. કેવો છે આત્મા? શુદ્ધ, બુદ્ધ, ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ, સુખધામ. આવા આત્માનો નિર્ણય તત્વના અભ્યાસ પછી એટલી અંદરમાં ઉત્કંઠા તાલાવેલી તમન્ના જે કંઈ કહો તે એવી લાગે, એવી જાગે કે કમસે કમ શાસ્ત્ર દ્વારા સત્સંગમાં જ્ઞાનીઓ પાસે બેસીને એનો હું નિર્ણય તો કરું. જ્ઞાન દ્વારા તો નિર્ણય કરું કે આત્માને પ્રાપ્ત કરવો છે તો એ છે કેવો, કે માત્ર કોઈ કહે સામાયિક કરો ને બેસી ગયા ને પ્રતિક્રમણ કરો ને બેસી ગયા, ઉપદાનમાં બેસી ગયા. એક બેનને પૂછ્યું, મેં કીધું આ અક્ષય નિધિ તપ કરો છો, એ અક્ષય નિધિનો અર્થ તો કયો? તો કે એ મહારાજ જાણે, આપણને નહીં પૂછવા, એ મહારાજ સાહેબને ખબર પડે. ભલે નહીં, અક્ષય નિધિનો શું અર્થ?
તપ કરો છો, અક્ષય નિધિનો 15 એકાસણા થાય, પછી પર્યુષણનો પહેલો દિવસ આવે ત્યારે ઉપવાસ શરૂ થાય, કરવા હોય તો. મેં કીધું એ અક્ષય શબ્દ અને એ નિધિ શું છે? તો કે એ આપણને નહીં પૂછવાનું, એ બધું મહારાજ સાહેબનો વિષય છે. મેં કીધું કાલે એક કામ કરજો ને, તમે એકાસણું કરવા બેસો ત્યારે કહી દેવાનું કે જેમ અક્ષય નિધિનો વિષય પણ એનો છે, તો આ એકાસણા કરવાનો વિષય એનો, આપણને નહીં જમવાનું. ચાલશે? શું કરે પણ એમ આ જીવે અનાદિકાળથી આવી અજ્ઞાનની સ્થિતિમાં એને જપ તપ કર્યા છે. એટલે તો કૃપાળુ દેવે કેવું પડ્યું કે વહ સાધન માર અનંત કીયો. એટલે કરવાની ના ન પાડી, પણ જે તે કર્યું ને એમાં તને રુચિ નહોતી, દેખા દેખીએ કર્યું, કાંઈક કરવું જોઈએ એ કારણથી કર્યું. પાડોશી કરે છે તો હું કરું, મારી બેન એમાં જોડાય છે તો હું જોડાઉં. અગર લોકો મને કંઈક ધર્મના વ્યવહારમાં લે એવા લેખા ચોખાથી મેં કર્યું છે. એટલે કરવાની ના નથી પાડી, પણ પ્રભુ તે કર્યું ખરું, પણ એ કરવામાં આત્મા તો હતો નહીં, ક્યાં એના પ્રત્યેથી કઈ રુચિ હતી નહીં. માટે એની સતને જાણવાની જિજ્ઞાસા, અંતરંગ ઈચ્છા, ઉત્કંઠા, અભિલાષા, જે કઈ શબ્દ કહો તે, અને એવી તમન્ના ઉપે જિજ્ઞાસામાં એવી ઉપડે. પછી શું થાય? એ પછી શું થાય? તો કે સુસુક્ષા તો છે બીજો બોલ, સુસુક્ષા. પછી ત્રીજો કોઈ, તો કે પછી તત્વ સિવાય બીજું કાંઈ ગમે નહીં, બીજા કોઈ પ્રવચન ભાય નહીં, પોતાને ભાય નહીં, સમજાય? ભાય નહીં એટલે ગમે જ નહીં. કોઈ સંસારની, કોઈ સુખની, કોઈ દુઃખની વાત કરતો હોય, કોઈ કથા માંડતો હોય તો ગમે નહીં, કોઈ ક્રિયામાં રોકી રાખતું હોય તો એને ગમે નહીં, ન ગમે. તો શું ગમે? સુસુક્ષામાં શું ગમે? તો કે એકલી પોતાની આત્માની વાત ગમે, અને એને અનુસરતા 9 જે તત્વ છે એની વાત ગમે. કે 9 તત્વ શું છે, એક એક તત્વનું કાર્ય શું છે. તો મારામાં એ તત્વ ક્યાં છે? જીવ અજીવ, પાપ પુણ્ય, આશ્રવ સંવર, નિર્જરા, બંધ મોક્ષ વગેરે ક્યાં છે? એનું કર્તવ્ય શું છે? કઈ વિધિ કરું તો હું જીવને સમજું, કઈ વિધિ કરું તો હું અજીવને જાણું, કઈ વિધિ કરું તો હું પાપ પુણ્યને ઓળખું. આ બધું એને જાણવું જોઈએ. તત્વને સમજ્યા વિના, એને જાણ્યા વિના વિતરાગ, પરમાત્મા, અરિહંત, કેવળ જ્ઞાનીનો જે જૈન ધર્મ છે એ તો સમજાતો જ નથી. એ એકડા વગરના મીંડા બધા. હા, કાંઈ એનું મિનિંગ નહીં ભાઈ. વાણિયા આપણે હોશિયાર ગણા ને. એક વાણિયો હતો બરોબર, એક પંજાબી હતો, એક સિંધી હતો. એક સિગરેટ પેટાવી, સાદી ઓલી ગોલ્ડ ફ્લેગ આવતી હતી ને, હમણાં આવે છે નથી આવતી? ગોલ્ડ ફ્લેગ આવે છે, સરસ આવતી હતી ગોલ્ડ ફ્લેગ, વિલ્સન ની આવતી હતી, બહુ સરસ આવતી. તો એને ઈ જલાવી. તો એક બાજુમાં મારવાડી બેઠો હતો, એને 10 રૂપિયાની નોટમાં તમાકુ ભરીને સળગાવી. મજા પડી ગઈ. મારવાડી હતો, 10 રૂપિયાની. પછી એક બાજુમાં બેઠો હતો पंजाबी कि साला तुम लोग मारवाड़ी रहोगे, बिल्कुल कुछ समझ में नहीं आवे। बोला 100 રૂપિયાની નોટમાં તમાકુ ભરે અને પછી 100 રૂપિયાની નોટમાં તમાકુ ભરીને સળગાવીને પ્રેમ પોપટભાઈ ટેસ્ટથી પીધું 100 રૂપિયાની નોટ। અને ઓલો सिंधी बैठो तो कि आप लोग सब शरीक हो, कुछ आपको अकल है ही नहीं है, कितने लोभी हो। तो ओलाए 500 ની નોટ કાઢી અને એમાં તમાકુ ભરીને સળગાવી। વાણીઓ બહુ ડાયો, સમજી તો ગયા હશો, ન સમજ્યા તો હવે સમજજો। એને ચેકબુક કાઢી, લાખ રૂપિયાનો ચેક લખ્યો અને લાખ રૂપિયાનો ચેક લખીને એમાં તમાકુ ભરીને ટેસ્ટ આ વાણિયાનો ધંધો એમ પર્યુષણમાં અહીંયા આવે 5-50 હજાર શું ખર્ચે, ઘી બોલે ને સપના ઉતારે ને એને વળી હિંચકે ચડાવે, વળી પાછો ઓલા
પથારીમાં મૂકે ને વળી રાતના ઓલા પારણાને ઘરે લઈ જાય ને 2-4 ગીત ગાતા ને જરી ધમ 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 કરીને ઓલા જે પારણું લીધું હોય બેને એને માથા ઉપર રાખે ને ઘરમાં લઈ જાય ને બસ આ વાણિયાના ધંધા. ₹1,00,000 ચેક લખ્યો, મારા બેટા ઓલાની તો 500ની નોટ ગઈ ને, ઓલાની 100ની ગઈ, 10ની ગઈ, આને કઈ થયું? હે, આને કાંઈ ઈજા આવી? લાખની ચેક લખી નાખી અને લાખની ચેક લખી પોતે સહી કરી અંદર તમાકુ ભરીને ટેસ્ટ. ઓલા કે તમે લોકો હું હે હાલાકી લોભિયા છો તમે. એમ અહીંયા આવે ને 5-25-50 હજાર ખર્ચે ને ખાઈ પીએ ને મજા કરે ને આટલું માણસ આવ્યું હતું ને આ કાદું પીધું ને થઈ ગયા પરુષણની આરાધના પૂરી. હે ચાલો હવે મુંબઈ. બરોબર છે ને નવીનભાઈ? અરે શું કરે છે પ્રભુ. અહીંયા કે છે કે તત્વને સાંભળવા સિવાયની બીજી વાત કોઈ એને ગમે નહીં. કોઈ કથા માંડે તો ન ગમે, કોઈ આડી અવડી વાત ન કરે તો કે ભાઈ એક કહો ને યાર જીવ કેવો છે. અરે અજીવ તત્વને કેમ એના ઉપર હું વિજય મેળવું? આ પાપ પુણ્યનો વેપાર જે ચાલે છે એને મટી કરી અને આ જીવ પોતાના વેપારમાં કેમ જોડાય? આવી બધી કઈ ટ્રીક હોય તો મજા આવે સાંભળવાની. તો એ તત્વને સાંભળવાની ઉત્કૃષ્ટ ઈચ્છા પ્રગટે પછી શ્રવણ છે ને, ચોથો બોલ છે ને શ્રવણ. ત્યાં સુધી હજી મિથ્યાત્વ છે ભલા. શ્રવણ તો સતતત્વને સાંભળવાનું બને, સતતત્વને સાંભળવાનું બને એટલે શું? એટલે પછી શું કે એને સાંભળીને અંતરમાં એટલા ઉલ્લાસ પરિણામ થાય અને એટલો આત્મા તે દિવસથી પ્રિય લાગવા માંડે તો કે પ્રભુ મેળવવા જેવો તો આ એક પદાર્થ છે, આત્મા જ મેળવવા જેવો છે. કેમ કે આમે જૈનો પરમાત્માને માનતા નથી, નાસ્તિક કહેવાય. બીજા ધર્મની અપેક્ષાએ આપણો જૈન ધર્મ છે એ નાસ્તિક છે. સમજાય છે? શંકરાચાર્ય તો ચોખ્ખું કીધું છે, પોતે લખ્યું છે. ઓલા મદ્રાસ વાળા મોટા, આજથી 700-800 વર્ષ થયા, તો કે જૈન દર્શન તે નાસ્તિક છે. બહુ સાચું લખ્યું છે, એકદમ સાચું. શાંતિભાઈ, જૈન દર્શન નાસ્તિક છે. પોતાના આત્માને માને છે અને એ આત્માને માન્યા પછી ભગવાનની પ્રતિમા એને નજરે પડે છે ત્યારે તે અંદરમાં રહેલા ભગવાનની વાત બહુ હોંશે હોંશે કરે છે. એટલે જૈન દર્શન આમ જોવા જાઓ તો ખરેખર નાસ્તિક છે, ભગવાનમાં માનતો જ નથી. એનું કારણ છે ને, ભગવાન કંઈ કરે, આપણા કામ બધા પતાવે, સારું નરસું કરે, એવું તો જૈન દર્શન માનતું જ નથી. એટલે બરોબર શંકરાચાર્ય વાત કરી છે, માન્ય કર્યું. અને બધા ધર્મો અત્યારે જૈનને નાસ્તિક કહે છે અને તમે કહો કે અમે આસ્તિક છીએ. પણ જ્યાં સુધી તમે નાસ્તિક નથી થવાના ત્યાં સુધી આસ્તિક થશો જ નહીં. આ ભગવાન છે, આ તો બધું શાંતિથી ચાલે છે. આ ભગવાન છે તો બધું પૈસો આવે છે. આ ભગવાન છે તો મારું શરીર બરોબર નિરોગી રહે છે. સવારના રોજ પૂજા ભક્તિ કરું છું તો બસ ઠીક ચાલે છે. યાત્રા કરું અને એમાં કોઈ ઘરમાં બીમાર પડે તો પાલિતાણા શંખેશ્વરની યાત્રા કરી નાખો. બરોબર છે? એમ ભગવાનને માને એને જૈન કહેવામાં આવતો. અત્યારે શંખેશ્વર જાય છે ને ભાઈ, દર પૂનમે ઓલા વૈષ્ણવો ડાકોર જાય તો જૈનોને એમ થયું કે આપણે કંઈક કરવું જોઈએ એટલે એને શંખેશ્વરની માંડી. આલા બધા ખરેખર આસ્તિક છે. અને જ્યાં સુધી આસ્તિક છે ત્યાં સુધી પ્રભુ અંદરમાં આસ્તિકપણે રહ્યો છે એ એને નહીં મળે. કેમ કે પોતે આસ્તિક થઈ ગયા, હવે જરૂર શું? હવે એવા આસ્તિકપણાના પરિણામ કરીને ભાવ કરીને કોને મેળવવો છે? શંખેશ્વર દાદા મળી ગયા, પાલિતાણામાં આડેશ્વર દાદા મળી ગયા, સમેત શિખરમાં 20 તીર્થંકર મળી ગયા, પાવાપુરીમાં મહાવીર સ્વામી મળી ગયા. હવે તમને કઈ ચિંતા ખરી? ભગવાનની તમને જરૂર હતી, ભગવાન મળી ગયા. તમે આસ્તિક છો અને આસ્તિક રહી ગયા, તમારો પુરુષાર્થ બંધ થઈ ગયો. હવે તમને મેળવવાનું કઈ રહ્યું નહીં. લેર કરો નલિનભાઈ.
અંદરમાં બધી પુરુષાર્થની રમત જે ચાલતી હતી બધી સ્થગિત થઈ ગઈ. કેમ? મળવું તું પાલિતાણા જવું તું, દાદા પાસે જઈ આવ્યો, મળી આવ્યો, દાદા મળી ગયા, સંખ્યેશ દાદા મળી ગયા. આસના તમને લાગશે કે આ સાહેબને આજે સૂઝ્યું છે શું? સાવ સાચું છે. નાસ્તિક થાવ તો આત્મા મળશે તમારો. અનાદિકાળથી નથી મળ્યો એનો સંગ થશે તો ધર્મી કેવાશો. સાચા આસ્તિક તો ત્યારે કેવાશો. અત્યારે તો 100% નાસ્તિક છો, આસ્તિક છો. આસ્તિકમાં તમને કાંઈ નહીં મળે, કેમ કે બધી ક્રિયા કરતા તમને એમ લાગશે કે ઓહો બસ બધું બરોબર ચાલે છે. જવું તું જઈ આવ્યા સંખ્યેશ દાદા પાસે. હવે શું? હવે કાંઈ નહીં, બસ પુરુષાર્થ જ અટકી જશે. પણ નાસ્તિક થાવ પછી ખબર પડે કે આ ભગવાન છે કોણ. આ બધી આખી દુનિયા ભગવાન ભગવાન કે છે, પણ ભગવાન મને તો કઈ દેખાતો નથી અને મેં કરતો ભાળ્યો નથી. હજી આ આંખે ભગવાનને કરતો ભાળ્યો નથી. અને બધા કહે છે કે ભગવાન કરે છે, આ સૃષ્ટિ ભગવાન ચલાવે છે, ભગવાન વિના એક પાંદડું હલતું નથી. અમારા ઓલા જયસંગ બાપા હતા ને, જયસંગ બાપા ઓલા બનાસકાંઠાના જયસંગ બાપા ગલોડા ગામના હતા, ગલોડા. પછી એમના ભક્તો હતા બધા, કૃપાળુદેવને માને, પણ ભક્તો હતા 5,000 10,000. ઉપખણીએ બેઠા હોય, અંદરમાં જ્યાં સુધી ભગત સુવે નહીં ત્યાં સુધી પગ લાંબા ન કરે એવી તો ભક્તિ. સવારના રોજ નવડાવે, ખવડાવે, બધાના વારા હોય, 4-4 6-6 જણાના. જેટલા ખાવા હોય તેટલા એમને મોઢામાં કોડિયા આપે. સવારના નવરાવે, એક હાથ એક લૂછે, બીજો હાથ બીજો લૂછે. એવું બધું જેમ ભગવાનને આપણે પક્ષાલ તમે કરો છો ને, હમણાં જોઈએ છીએ તો વળી ચુનીલાલભાઈ વળી પાછા ભોજરાજભાઈને આપે ને, ભોજરાજભાઈ વળી પાછા વિજયભાઈને આપે, વિજયભાઈ વળી પાછા કોકને આપે ને, એમ ચાલે છે અહીંયા. તો ત્યાં ઓળતું પ્રત્યક્ષ નવડાવતા હતા. હા, પ્રત્યક્ષ. એમાં પણ એમ જ. ત્યાંથી શીખ્યા હશો તમે. ઠીક, તો બરોબર કીધું આમ કે હે એમ. પછી કે એ લોકોની સત્સંગની સભા થાય, 2-5 હજાર માણસો હોય. અમે ગયા હતા ત્યારે, અમે ગયા હતા ત્યારે ઈડરમાં હોય, એ લોકો આવે 4 દિવસ છેલ્લા. પછી કે જયસંગ બાપા બધા સભા બેઠી હોય, એમનું સત્સંગ આવું, ગાયના આંચળમાં દૂધ કોણ આલે છે? એટલે પછી સભામાં બેઠી હોય, બોલ પ્રભુ આલે છે એમ બોલે બધા. પછી બધા બોલે હો, કે આવું સત્સંગ ચાલે. આ ઝાડવાને પાણી પાય અને ઝાડવો મોટો થાય એ ક્રિયા કોણ કરે છે? તો કે પ્રભુ કરે છે એમ કહીને ચાલે. બાજરીના 4 દાણા વાવ્યા અને 4,000 દાણા થયા, તો આ બીજા દાણા કોણે લાવ્યા? તો કે પ્રભુએ લાવ્યા એમ કરીને. તમે બોલતા નથી, બોલો ને, નથી બોલવું. હવે આસ્તિક થવું છે, હે આસ્તિક થવું છે? નાસ્તિક થાવ ભાઈ, મજા પડશે. એક વખત નાસ્તિક થઈ જાઓ, પ્રભુની શોધ ચાલુ થઈ જશે. ભગવાનને શોધવા માટે એટલી તમે મહેનત કરશો કે બધા કે છે ભગવાન ભગવાન, પણ ભગવાન મેં તો ક્યાં જોયા નહીં. માટે આપણું નાસ્તિકપણું ઠીક છે. સંપૂર્ણપણે નાસ્તિક થયા પછી જ ખરેખર ભગવાનની શોધ શરૂ થાય છે. કે બધા કે છે ભગવાન કરે છે, ભગવાન કરે છે, પણ ભગવાન કરતા તો મેં જોયા નહીં. હા, એક વાત હતી, ઓલા સુદામાને કંઈક બધું લગન બગન કરાવી આપ્યા એની દીકરીના, અને કંઈક મકાન બનાવી આપ્યા, એવું બધું ભગવાને કર્યું કૃષ્ણ મહારાજે. પણ એ પણ જોયું કોઈએ નહીં, રાતોરાત કરી ગયા ચોરી છુપીથી આવીને. કૃષ્ણના ધંધા જ આવા બધા. એને કંઈ ખુલ્લામાં કરવું ગમે જ નહીં ને, બધું છુપું છુપું કરે. હા શાંતિભાઈ, આપણા કૃષ્ણ એને બધું છુપું છુપું ગમે. ઓલા કંસને કે તું પાંડવોનો પુત્ર ભાઈ છો, અને વળી પાછા પાંડવોને એમ કે તમારો ભાઈ ખરો પણ એ કુંવારી માં હતી, એમ. પછી એનો દીકરો, એટલે તમે માનવું ન માનવું તમારી મરજીની વાત છે. કેમ કે ઓલા લડાવીને એને હરાવવો તો ને, હે આપણું કંસ નહીં પણ કોણ? કર્ણ. કંસ તો આવી ગયો. અરે ભાઈ કર્ણ, હા, એમ એનો ધંધો જ એવો હતો. શું કરે? હે કોણ હાલે છે? આ તમને અહીંયા ભક્તિમાં કોણ લાવ્યું? પ્રભુ લાવ્યા એમ કે.
આવું ચાલે હો સત્સંગ. 4 દિવસમાં એકદમ થાકી ગયા. પરિશ્રમનો દિવસ આવ્યો. મેં કીધું આ લોકોને પહેલા કરવા દો, પછી આપણે. અમે હતા 10-12 જણ હતા ઈડરમાં. 10-12 જણ હતા. ગોકુળભાઈ ને બધા સાથે હતા. 10-12 જણ હતા બધા સાથે. અમારું ગ્રુપ હતું. હા, પણ ખરેખર એમ છે આ પ્રભુ આલે છે અને પ્રભુ નથી હાલતો. આ બેની રમતમાં બહુ મજા છે. તમારી ખરેખર પુરુષાર્થની આ રમત ત્યાંથી શરૂ થશે. જો કરવી હોય તો પહેલા નાસ્તિક થઈ જાઓ, મજા આવશે. તો અહીં કે છે કે સત તત્વને સાંભળવાનું આવી રીતે બને. પછી બોધ. પછી શું થાય? બોધ. તત્વનો બોધ, જ્ઞાન થાય એમ. હવે અહીંયા છે ને જરાક સમ્યક તો થઈ ગયું. સમ્યકપણે બોધ પરિણમી ગયો. આત્માનો બોધ જે કાંઈ જિજ્ઞાસા દ્વારા, સુસુપ્સા દ્વારા, શ્રવણ દ્વારા જે કાંઈ પ્રાપ્ત થયું હતું, હવે એ બોધ સમ્યકપણે મારા આત્મામાં એટલે જ્ઞાન સ્વભાવમાં નિર્ણિત થઈ ગયો કે આવું હોય, આવું છે અને આવું હતું. એ ત્રણેય વાતો એક સામતી એક સમયની અવસ્થામાં અનુભૂતિ સ્વરૂપ થઈ ગઈ. ત્યારે એને અહીં બોધ પરિણમ્યો. આ આત્મજ્ઞાન છે, આ અન્ય ભાવ છે. આ આત્મભાવ છે, આ અન્ય ભાવ છે. 525 વચનામૃત. એવું બેનું ભેદ જ્ઞાનની ધારા છે. તો ભેદ જ્ઞાન બંને અલગ અલગ જ છે, પણ એ ધારા પોતાના જ્ઞાનમાં સમ્યકપણે નિર્ણયરૂપ થતા રાગ અને જ્ઞાન બે જુદા થઈ. રાગનો પોતાને અનુભવ થયો અને જ્ઞાન હજી ઊભું છે. એમ પછી આગળ વધતા જ્યારે બોધ બરોબર ટાઈમ ઉપર આવવાનું હતું, જે ક્ષણ હતી, ત્યારે બે પદાર્થો જુદા થઈ. જ્ઞાન જ્ઞાનમાં અને રાગ રાગમાં. હતું તેમ રહ્યું, મેં કર્યું એમ પણ નહીં. કેમ કે જો મેં કર્યું એમ કરવામાં આવશે તો ત્યાં કર્તા બુદ્ધિએ સમ્યકનો નિર્ણય પણ થયો નથી, તો આત્મ અનુભૂતિ કેવી રીતે થાય? એટલે બે પદાર્થ જેમ હતા તેમ રહ્યા. એટલે ઉપદેશ લાગ્યો. મને ચોટ લાગી, કે એવી ચોટ લાગી કે રાગ રાગમાં રહી ગયું, જ્ઞાન જ્ઞાનમાં રહી ગયું અને મને આત્મ અનુભવ થઈ ગયો. સ્થિરા દ્રષ્ટિ ખુલી ને ભાઈ, સ્થિરા દ્રષ્ટિ ખુલી. અને ચોથું થયું ને તો હવે 5માની તૈયારી કરે, એટલે પ્રત્યાખ્યાન લેવાનો ઉદ્યમ શરૂ કર્યો. નિયમમાં આવવાનો, પ્રત્યાખ્યાનનો પચખાણ. અને અનાદિકાળની જે ભ્રાંતિ પણ હતી ને આત્મા સંબંધીની, જગતના પદાર્થો સંબંધીની, ધર્મ સંબંધીની, પાપ પુણ્ય સંબંધીની, મોક્ષ સંબંધીની, શુભાશુભ પરિણામના સંબંધની બધી ભ્રાંતિઓ એક સામથી તૂટી ગઈ. ભ્રાંતિ જેમ હતું તેમ અનુભવાય, તેમ જાણી લીધું. જેવું હતું તેવું ને જેમ હતું તેમ બધું ખ્યાલમાં આવી ગયું. આમાં કઈ જપ તપ દેખાશે નહીં, અને છતાં છે ખરા ભલે. હા, તો બધું આવી ગયું 2 દિવસ પહેલા. તો અહીં કે છે કે તત્વનો બોધ પરિણમ્યો, પરિણામ રૂપે થયું. એમાં મારો પ્રભુ બેઠો તો એ વેદન સ્વરૂપે આવ્યો. એક સમયની પર્યાયમાં આવી, બીજા સમયની પર્યાયમાં, ત્રીજા સમયની પર્યાયમાં, એમ ઘણી સંખ્યાત અસંખ્યાત પર્યાયોમાં આવી અને મને અનુભૂતિ સ્વરૂપ કરી ગયું. એટલે મને એમ થયું કે જ્ઞાનીઓનો ઉપદેશ હવે પરિણમ્યો. એમ મને સામાન્ય રીતે જ્ઞાનના
નિર્ણયમાં આવ્યું, વેદનમાં તો માત્ર અનુભવ આવ્યો. સમજો. એટલે પછી પ્રતિબોધ પામ્યો એમ કહેવામાં આવે. એ પ્રતિબોધ પામ્યો. ચંદુકોશીઓ પ્રતિબોધ્યો ને મહાવીર સ્વામીએ. ચંદુકોશિયા બુઝ બુઝ એમ બોલ્યા નથી હો ભગવાન. તો મૌન હતા ત્યારે. ભગવાન તો મૌન હતા ત્યારે. એ 12.5 વર્ષ લગી મૌનના જ્યાં મહાવીર હતા ત્યાં પ્રસંગ બન્યો છે. એટલે ભગવાન બોલ્યા કાંઈ નહીં. પણ બસ એમ આચાર્યોએ લખ્યું કે હે ચંદુકોશિયા, તું પૂર્વે આચાર્ય હતો, તું પૂર્વે આચાર્ય હતો, હવે બૂઝ. પણ ભગવાનનો એને ચરણ સ્પર્શ કરવાથી જે ભગવાનની શું હતું? શું હતું સંખ્યા? એ 6 કેન્દ્ર ભગવાનના જયારે જાગેલા હતા ત્યારે બરોબર સર્પે દંશ માર્યો. એનું કામ કોનું? ચંદ્રકોશી. એને અહીંયા આશીર્વાદ કેવા ને વાસક છે નાખ્યો એમ કહેવામાં આવે. હાર હાર કરે. તો નલિનભાઈ સમજ્યા કે નહીં? કાંઈ ન થયું. મજા એવી આવી ગઈ કે આ 6 કેન્દ્રોની જાગૃતિ ભગવાન પાસે થઈ ગયેલી, અને જ્યાં બીજાનો સંયોગ થયો ત્યારે બીજાનું કામ થઈ ગયું. એમ આશીર્વાદ પડ્યા એમ થયું. પણ એ થાય ક્યારે? બધા કઈ રસ્તે ચાલતા હાથ લગાડે ભગવાનને એવો યોગ થોડો જ હોય કઈ? પથરા મારે પણ હાથ ન લગાડી શકે. એક સંત હતા, એનો જુનેજો મિત્ર હતો. જુનેજો તો બધા પથરા મારતા હતા. જૂનો જેને એમ થયું કે આ બધા મારે છે ને હું આમ ઇશારો પણ નહીં કરું તો સાલા મને મારશે. એટલે એને ફૂલ લીધું ને આમ ઘા કર્યો. બોલો સંત કે પથરા વાગતા હતા ત્યાં સુધી તો મને વાંધો નતો, પણ તારું ફૂલ વાગ્યું, હું ખરેખર ઘાયલ થઈ ગયો, અને આજથી તું અહીંયા આવતો નહીં. જો તો કે તું સાંભળતો ખરી મારી વાત. મને એમ થયું કે બધા આમ આમ કરે છે, તને મારે છે ને હું નહીં મારું તો મને મારત છે. એટલે મેં ખાલી ફૂલ હાથમાં લીધો, બીજાને એમ કે પથરો લીધો ને મેં તારા ઉપર ઘા કરી. તો કે બસ થઈ ગયો, બસ વાત પૂરી કરતો, હવે અહીંયા આવતો નહીં. સમજાણો? આ વાત બહુ સારી છે, બહુ સુંદર છે. એમાં આપણે અત્યાર સુધી કૃપાળુદેવ ઉપર ફૂલ વરસાવીએ છીએ. આપણને કોઈ એમ ન કે આને ભક્તિ આવડતી નથી. આ કૃપાળુદેવમાં આવતો નથી. અત્યારે તો આ પુરુષ તો સિતારો ચાલે છે, તો આપણને પણ કૃપાળુદેવના માર્ગમાં આવવું જોઈએ. એમ કરીને હજારો માણસો આ પુરુષ ઉપર અત્યારે ફૂલ વરસાવે છે. કૃપાળુદેવ કહે છે કે અમને ફૂલોની જરૂર નથી, અમને પથ્થરની જરૂર નથી, અમને કોઈની જરૂર નથી, પણ તમે જ્યારે આવો નિર્ણય કરીને ફૂલ વરસાવો એ તો અમને બિલકુલ પસંદ નથી. કે કોક આવે છે માટે તમે આવો છો. તેમ જુનેજો ખાલી આને ખાલી આમ જ કર્યું, એટલે કે બધાને એમ લાગે કે પથ્થર મારે. ના પાડી દીધી ઓલા સંતે કે આવતો નહીં. મને જે ફૂલે ખરેખર જે મને વાગ્યું છે એવા પથ્થર નહોતા વાગ્યા. એટલો આ ફૂલ તારો મને અસર કરી ગયો છે. એમ અહીંયા ભગવાન કે છે કે નથી આવતા ને મારું નામ લે છે એ મજામાં છે, એને હું ગમું છું, મને એ ગમે છે. પણ અહીં આવીને ખરેખર ક્યાંક બાર બુદ્ધિ ભટકે છે, સંસારના પદાર્થોમાં, ભૌતિક સુખમાં, ધનમાં, ગાડી ઘોડામાં, દીકરા દીકરીઓમાં, જમાઈઓમાં એમનું મન ત્યાં ભટકે છે ને મને અહીં ફૂલ આપે છે. તો કૃપાળુદેવ કહે છે કે પ્રભુ એના કરતા તો ન આવો વધુ સારું છે. સમજાય છે? કઠણ છે ભલા, કઠણ વાત છે. ના આવો, કૃપાળુદેવ કે ન આવો. એવી રીતે અમારો ઉદ્ભવ નથી આ પંચમ કાળમાં. અહીં તો આવ્યા છીએ અમે જીવોના ઉદ્ધાર માટે.
અને જેને ઉદ્ધાર જીવોનો પોતાના હૃદયમાં આત્મામાં વસ્યો છે એ જીવો અમારી પાસે આવે તો અમે એને દાન આપી દઈએ છીએ. જે અમારી પાસે છે તે બધું સોંપી દઈએ છીએ. સાચા મોક્ષ માર્ગના દાતા થઈએ છીએ. જે જીવનું આપકાળમાં ભલું થવાનું હશે તે તો તેમ થશે, પણ અમ થકી બીજેથી નહીં. તો કે સાહેબ તો પછી હું કેમ કોરો રહી ગયો? તો કે તે ફૂલ માર્યું, તે ફૂલ વગાડ્યો, જગતને દેખતા તે કાર્ય કર્યું બધું. અહીં પણ આવે છે તો જગતને દેખતા આવે છે. પરમ કૃપાળુ દેવ પ્રત્યેનો ભાવ એમાં મોડાસ છે. ઠીક છે. તો અહીં કે છે કે ભ્રાંતિ ગઈ છે અને બોધ પરિણમ્યો છે અને દ્રષ્ટિ એવી થઈ છે રત્ન પ્રભા જેવી. નહીં તેલ જોઈએ, નહીં વાટ જોઈએ, નહીં દીવો જોઈએ, કાંઈ નહીં. પેલા આગળમાં તો બધું હતું હો. ગોમય જેવી અગ્નિ હતી, કાષ્ઠ જેવું હતું, દીપ પ્રભા જેવું પણ હતું. એ સારું હતું, પણ પવનનો જરાક ઝાપટો આવે તો ઓલવાઈ જાય. પછી તારા હતા તો એક ચિત્ર રહેતા નહોતા, પણ આ તો રત્ન પ્રભા. મણી હાથમાં આવી ગયો ભાઈ. ઘરમાં મૂક્યું, તેલનો ખર્ચો બચ્યો, ઇલેક્ટ્રિકના બિલ બચ્યા. હવે હમણાં ઇલેક્ટ્રિકના બિલ બચ્યા. ઓલો એક કુંભારને મળ્યું હતું, એને ઘરમાં સાચવીને રાખી દીધું. ખાણમાંથી નીકળ્યું, એના ભાગ્ય હશે તો નીકળ્યું ખાણમાં, તો એને મૂકી દીધું ઘરે. તો કે બડે અંધારું થયું તો ઓલું જ્યાં રાખ્યું હતું ને ત્યાં થોડો થોડો પ્રકાશ થવા માંડ્યો. ઓલા ઘરવાળા પૂછે એના કે તમે શું લઈ આવ્યા છો? કાંઈ હજી મેં દીવો તો કર્યો નથી અને ઘરમાં અજવાળું કેમ થયું? પછી ઓલાને ખ્યાલ આવ્યો તો કે હું લઈ આવ્યો છું ને ઓલો કાચનો ટુકડો, એમાં કઈ મજા છે. એટલે એને બહાર કાઢ્યું કપડામાંથી. બહાર ખુલ્લામાં ઓલું એક ધરી હતી, એના ગોખલે મૂક્યું તો પ્રકાશ થઈ ગયો. એને થઈ ગયું હાલો સારું થયું, આ રોજની કડાકૂટ મટી. ઓલી બત્તી કરવી ને દીવા પેટાવવા, વળી પવન આવે તો ઓલવાઈ જાય ને, વળી તેલ લાવવું, વાટ બનાવવી ને, હારું થયું. લ્યો, હવે એને એટલી જ ખબર હતી. એમાં કઈક વળી કોઈ અહીંયા બેઠેલામાંથી મન થયું હશે પોતાના ઘરમાં માટી નાખવી હશે બહાર આંગણામાં, તો એના ઘરે ગયો. સાંજનો ટાઈમ હતો તો કે ત્યારે જ મળે ને, આમ દિવસે તો પછી પોતે જંગલમાં હોય બિચારો માટીમાં. તો ગયો ત્યાં શેઠ. ગયા તો અંદર જઈને પેલા તો સ્તબ્ધ થઈ ગયા. તો કે આવો બધો આટલો પ્રકાશ બહુ સરસ છે. જે કઈ બોલ્યા નહીં. તો એને કીધું કે ભાઈ મને 4 ગાડી તારા એક 4-5 આપણા ગધેડાને માટી લઈને મોકલાવજે ને. તો કે ભલે શેઠ, કાલે 5 નાખી દઉં. પછી જરાવાર રહીને પૂછ્યો કે આ તને ક્યાંથી મળ્યું? તો કે બસ ખાણમાંથી ખોદતો તો માટી એમાંથી આ નીકળ્યું. વેચવું છે? તો કે ના આ ઠીક છે. મને શું ઓલી માથાકૂટ થતી હતી બધી ને, એમાં હવે આ ઠીક છે. તો કે નહીં, વેચવું હોય તારે તો હું 1000 સોના મોર આપું. હા, 1000 સોનામાં? પછી પૂછી લઉં કે નક્કી કરું પછી નક્કી કરું, હમણાં નહીં. એને એમ થયું કે આ કાચનો ટુકડો ને 1000 સોના મોર આપે છે તો શું છે? 8-10 દિવસ નીકળી ગયા તો બીજા એક વળી કોઈક શેઠ આવ્યા, એને માટી નાખવી હતી. તો ઓલો એ બધી વાત કરીને પછી કીધું કે આ વેચવી છે તારે આ રત્નમણી? તો કે હા વેચીએ. એટલે પછી તો પાકો થઈ ગયો. તો કે કેટલા? તો કે 5000 આપો સોના મોર. તો કે હજી તો વિચાર કરીશ, કે મને ઘણા આવશે, કે આમાં વધુ આવશે. પછી એમ કરતા 20,000 સોના મોર સુધી વાત પહોંચી. પણ પછી કોઈ આવ્યું નહીં, એટલે એને સમજ્યું કે આ 20,000 સોના મોરો માં એને વેચી નાખ્યો. ત્યાં પેલો શેઠ આવ્યો 1000 વાળો. તો કે ગાંડા માણસ, તે 20,000 માં વેચી નાખી, હું તને 25 આપત કે. તો કે શેઠ દરવાજો ખુલ્લો છે, વાત કરતા નહીં, તમે તો 1000 વાળા છો, બહાર નીકળો. તમે 1000 વાળા છો. બોલો પછી 5000 વાળાને બહાર કાઢ્યો, 10,000 વાળાને બહાર કાઢ્યો, અને 20,000 વાળાને બહાર કાઢ્યો. તો કે તમે બધા બહાર જાઓ,
મારે વેચવું જ નથી, મારે તો એ હવે મારા ગુરુને ચરણે મૂકવું છે. સમજાય જેવી કથા તો કઈ લાંબી છે. હવે એ રત્નમણી મારે મારા ગુરુના ચરણે મૂકવું છે, કેમ કે મને પ્રકાશ થઈ ગયો, મને પ્રકાશ લાદી ગયો, અને તે પ્રકાશ પૈસાથી નહીં, પણ તમે એની કિંમત કરી, જેથી મને સમજાઈ ગયું કે આની ખરેખર કિંમત શું છે. ઓલા તો લોભમાં ગયા બધા, ને ઠગવા આવ્યા હતા, પણ પોતે ઠગાઈ ગયા. સમ્યક તો જુદી રત્ન પ્રાપ્ત થયો. ચંદન માળા બૂજી, અંજન ચોર બૂજ્યો, અને આ ચંદ કોશીઓ બૂજ્યો. પેલો ગોવાળીઓ જેને કાનમાં ખીલા નાખ્યા હતા એને પણ પ્રભુએ બોધ આપી કરી, અને એને પણ બૂજ્યો. એ પણ બૂજ્યો. કેમ કે જયારે ભગવાનને જયારે તેને સ્પર્શ કર્યા, જયારે તેને ભગવાનને સ્પર્શ કર્યું ત્યારે કેવળ જ્ઞાન નહોતું થયું, પણ 5 કેન્દ્રો તો ત્યારે ચાલુ હતા. એટલે એમનો શરીરનો સ્પર્શ થયો તો એ પણ ખૂબ પશ્ચાતાપ રૂપે ભગવાનને નમી પડ્યો. ભગવાનને કીધું કે મારી ભૂલ થઈ ગઈ. ભગવાન તો કઈ બોલ્યા નહીં, પણ એને જે અસર થઈ એ ઘણી બધી અસર થઈ ગઈ, ને પછી ભગવાનનો શિષ્ય થઈને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને એ પણ મોક્ષે ગયો. જો ભગવાનને ખીલા મારવામાં એટલો લાભ છે ને ફૂલ મારવામાં નુકસાન છે. જુઓ તો ખરા આ રમત તો જુઓ. ઓલા ફૂલ માર્યું તો નુકસાન નહીં, અને ભાલા ખીલા ટોક્યા તો લાભ. ભાવની રમત છે ભાઈ બધું. એટલે તો બોલો છો ને તમે, આત્મ ભાવના ભાવ હતા જીવ લહે કેવળ જ્ઞાન રે. કૃપાળુ દેવે કેટલી મોટી વાત કરી. સમ્યક દર્શનથી પહેલા કેવળ જ્ઞાનની વાત કરી હતી. કેમ કે તને એટલું મોટું ઘર બતાવ્યું કે ખરેખર ત્યારે તું કંઈક લાલચમાં આવી જાય અને બધું છોડી દે, અને પ્રભુના શરણમાં રહી જાય. એટલા માટે આટલી મોટી લાલચ આપી, પણ વાણીઓ ઠગાય નહીં. પેલા આપો પછી હું ઘર છોડું. પેલા કેવળ જ્ઞાન આપો પછી ઘર છોડો. પેલા કેવળ જ્ઞાન આપો પછી ઘર છોડું. હું વિશ્વાસ તો કોઈનો એ ન કરું. આ વાણીઓ કોઈનો વિશ્વાસ ન કરે, અને એમાં આવી બાબતમાં કરે, ધર્મની બાબતમાં જરાય ન કરે. એ તો બધા ઓલા બધા બેઠા હોય પાટ ઉપર, એમ સમજે કે આહા 1000 માણસ આવ્યું, 2000 માણસ આવ્યું, પણ એ બધા 1000-2000 વાળા માણસને ખબર હોય કે તમારો નંબર 14મો છે. હા, અમે 13 જગ્યાએ તો જઈ આવ્યા છીએ. એ અમને કઈ અસર બસર કરે નહીં. અમારી પાસે ચિત્ત ધાતુ છે, આત્મા, એમાં કઈ પ્રવેશે નહીં. ભગવાને કીધું છે કૃપાળુ દેવી કે ચિત્ત ધાતુ અંદરમાં કાંઈ પ્રવેશે નહીં. તો અમને એની ખબર છે કે કાંઈ પ્રવેશવાનું નથી, તો અમને જવામાં ક્યાં વાંધો પણ નથી. 14 હોય કે 140 જગ્યા હોય, અમને ખબર છે કે અમને અસર થવાની નથી. તમે ભલે 1 કલાક રાડો પાડો ને, અમને કાંઈ નહીં થાય. પાડાની પીઠ પર પાણી કેટલી વાર રે, અને એને કાંઈ સંતોષ થાય? એને કાંઈ સંતોષ નથી. આખો દિવસ મુંબઈમાં તો કાદવમાં નથી પડ્યા રહેતા, પડ્યા રે, એને કાંઈ ન હોય. ભેંસને, અને એનું દૂધ આપણે પીએ. ભેંસનું ડી ફર્યા છે, ડી ભેંસનું દૂધ પીનારના ડી ફર્યા છે. કોઈ દિવસ ન પીવાય. પ્રમાદી થઈ જાય, મનને બુદ્ધિ બગડી જાય, લોહીમાં વિકાર થઈ જાય, અનેક પ્રકારના રોગ થાય. ના પાડી છે શાસ્ત્રમાં જૈન દર્શનની અંદર કે કોઈ દિવસ ભેંસનું દૂધ પીવાય નહીં. દૂધ પીવું હોય તો ગાયનું પીઓ, બકરીનું પીઓ, કે જે પોતે ચેતન સ્વરૂપે જાગૃત છે સદાય. આ તો એકદમ આળસુ, સાવ આળસુ. જોજો તમે, જેની માં આળસુ હોય ને, એના દીકરાએ આળસુ હશે મોટે ભાગે. કેમ કે એનું દૂધ પીધું હોય ને, મોટે ભાગે આળસુ. એટલે ભેંસનું દૂધ તો કોઈ દિવસ પીવાય નહીં. હાથે ન લગાડાય, ઘરમાં ન લવાય. હા, નહીતર બુદ્ધિ, મન બધું બગડશે. ઠીક છે, આવી દૂધ ક્યાં આવી ગયા? હા, ઠીક છે. આવે ને વાત કરતા વળી ક્યાંક આવી જાય તો આ સમ્યક દર્શનની પ્રાપ્તિ ત્યાં થઈ. એ રત્નપ્રભા નામની કંઈક એવી સ્થિતિ થઈ કે બસ કામ થઈ ગયું. હવે
મીમાંસા છે ને ભાઈ, મીમાંસા છે ને. હવે એના પછી એટલે આવું રત્નપ્રભાનું પ્રાપ્ત બોધ, ભ્રાંતિ, પચકાણ અને સ્થિરા દ્રષ્ટિ થયા પછી એ થયેલા તત્વબોધનું મીમાંસન. મીમાંસનનો અર્થ છે સૂક્ષ્મ વિચારણા. મીમાંસાનો અર્થ છે સૂક્ષ્મ વિચારણા. અને એ પણ મનમાં નહીં, કેમ કે આત્મજ્ઞાન થયું છે, હવે તો જ્ઞાનમાં. હવે મનથી નહીં, હવે જ્ઞાન. જ્ઞાનથી સૂક્ષ્મ વિચારણા. જ્યારે જ્યારે અનુભવનો કાળ હોય અને વેદન થયા પછીનો જેટલો સમય તે જ્ઞાન ત્યાં પોતાને અનુભૂતિ સ્વરૂપ થતું હોય, વેદનની ક્રિયા ગઈ. સમજાય જરી, આમાં જરી મુશ્કેલ છે. ભલા વેદન ક્ષણિક હોય છે અને જ્ઞાનનો ઉપયોગ થોડોક સમય વધુ ચાલે છે. સમ્યક દ્રષ્ટિવાળાને વિષય નહીં ને આપણો, એટલે આપણને ખ્યાલ ના આવે. વિષય ન હોય ને. એક વખત દિલીપ કુમાર જતો હતો પ્લેનમાં. દિલીપ કુમાર પ્લેનમાં જતો હતો ત્યારે બહુ એની બોલબાલા. આજથી 40 વર્ષ પહેલાની વાત. તો આપણી ઓલી આવે ને, શું કહેવાય તમારે, એર હોસ્ટેસ કંઈક આપવા માટે આવી હશે, તો સહેજે બસ આપીને વહી ગઈ. એ સાવ ઢીલો પડી ગયો એકદમ. બીજા બધા બોલાવ્યું ને હેર એસ્ટરે બોલાવ્યું નહીં. પછી ઓલા બીજી એની હેર એસ્ટ્રેસ તને કે ખબર પડી કે તું જેને તું હમણાં બિસ્કિટ કે ચોકલેટ કે ચા જે કાંઈ આપ્યો એ દિલીપ કુમાર હતો. તો કે એ વળી કોણ છે? તો આને દિલીપ કુમારે સાંભળ્યું, એવો ઢીલો પડી ગયો. ઘરે પહોંચ્યો, તાવ આવી ગયો, એવો સાવ ઉતરી ગયો જોવા જેવો ભાઈ. સાવ ઉતરી ગયો બિલકુલ. એને એમ થયું કે મને હેર એસ્ટર ન ઓળખે, વાત ગજબ થઈ ગઈ. હે એમ મને આત્મદર્શન થઈ ગયું ને મને જગત ન ઓળખે, ગજબ થઈ ગયો ને પ્રભુ. હે હા, એટલે લેબલ લઈને ફરે કે આઈ એમ આત્મજ્ઞાની. અરે ભાઈ શું સૂચિત હે ખરેખર આ સાચી બનેલી વાત છે. ઓલો એકદમ સાવ તાવ તો આવ્યો હોય કે નહીં આવ્યો હોય, પણ એકદમ સાવ આમ મોડો તો પડી જ ગયો. એને એમ થઈ ગયું કે આખું જગત મને ઓળખે ને આ હેર એસ્ટર ન ઓળખે, અને તેમાં બીજા કદાચ ન ઓળખે માણસો તો ચાલે, પણ હેર એસ્ટર ન ઓળખે. કેમ કે એ લેડી હોય છે, વેદનો ભેદ હોય છે, એને તો ઓળખવું જ જોઈએ. સમજાય છે તમને? તો તમે જ્યાં બોલો નહીં ને કાંઈ, અમે તો ચોખ્ખું કહી દઈએ, પણ તમને ગલગલિયા તો થાય. હાલી કોઈ બૈરું આપણને ન ઓળખે ગામનું, તો હદ થઈ ગઈ ને. એમાં યુવાન હોય, રૂપાળું હોય ને આપણને ન ઓળખે તો આ તો બધાની વાત છે. અંતરમાં આજ બધું ચાલતું હોય. બાલ ભલે આપણે ધોરા લુગડા પહેરીને ફરતા હોય. હા, આ વાત બધા માટે અસર કરે. હા, જરા ખ્યાલ રાખવાનો. હે તો અહીં મીમાંસ, તત્વબોધનું મીમાંસન. તો શું કીધું સમજાણો કે વેદન અલ્પ હોય, સમ્યક દર્શન જ્યારે થાય એના પછી અનુભૂતિનો જે કાળ છે એ તો બહુ અલ્પ હોય છે, 8 સમય જેટલો હોય છે. પણ એને લીધે જે ડંખ પડ્યો છે આત્મદ્રવ્યને, એની જરી પીડા ઘણો સમય જ્ઞાનમાં રહે. જેમ વીછીનો ડંખ લાગે તો વીછી તો વયો જાય, પણ એની પીડા ઘણો સમય ચાલે. એમ અહીં પર્યાયે જે ડંખ માર્યો છે અને જે વેદન લીધું છે એનો સમય થોડો, પણ પછી બળતરા ઘણી જેમ વીછીના ડંખની ચાલે, એમ અહીંયા જ્ઞાનનો ઉપયોગ થોડોક સમય વધુ રહે. એમાં સૂક્ષ્મ વિચાર. અરે હા, કઈ સાલું કઈ ખબર નથી પડતી આ કઈ જાતનો ધર્મ છે. હે બહેનોને જરી એમ થાય કે આ ઉપવાસ ને આંબીલ ને આવું બધું હોવું જોઈએ પર્યુષણમાં, ને એ તો સાહેબ કઈ કહેતા નથી. હે સામાયિક કરાવતા નથી, પ્રતિક્રમણ કરાવતા નથી. હે આ મોટું કરાવશું, લ્યો એક મોટું કરાવશું, મોટું કરાવશું. હા, એ સાવત્રિકના મોટું કરાવશું, મોટું. આ નાના નહીં, આ ચાલે નાના 1 કલાકના રોજ. આ પ્રતિક્રમણ છે ભાઈ, આ સામાયિક છે તારો, ઉત્તમ સામાયિક છે. 1 કલાકની સ્થિરતા તારી ઉપયોગ આટલો તને સામાયિકમાં નહીં રહે કોઈ દિવસ. રહ્યો છે જેટલો અત્યારે શ્રવણમાં તમે મસ્ત છો. અમને લાગે છે શ્રવણમાં બહુ સરસ, એકદમ સભા સારી લાગે છે, બધાને ખૂબ ગમે છે શ્રવણ.
તો ત્યાં કઈ પ્રતિક્રમણમાં એવો ઉપયોગ રહે નહીં રસિકભાઈ રે. ઓલા એક બોલતા હોય અને બીજા બધા વાતો હોય વળગ્યા હોય અને શું બોલે એ ખબર બી ન હોય, સમજાય પણ નહીં. કેમ કે અર્ધ માગદીમાં બોલે હું સમજે, કઈ સમજે નહીં, પણ પ્રતિક્રમણ કરી આવ્યાનો આનંદ. ભ્રાંતિ હતી એ તો ગઈ, એ તો ગઈ. હવે તો અહીંયા વિવેક પ્રત્યે ભાઈ, વિવેક પ્રત્યે છે, ભ્રાંતિ તો ગઈ. તો અહીં કે છે એ મીમાંસન શબ્દ વાપર્યો છે, બહુ સરસ છે. મીમાંસન બહુ સરસ છે. સૂક્ષ્મ વિચારણા જ્ઞાનની ધારાએ ધારાએ જેટલો સમય તે ઉપયોગ ચોખ્ખો રે, શુદ્ધ રે, તેટલો સમય એમાં સૂક્ષ્મ વિચારણા, એટલે એને ઉહાપોહ પણ કીધો છે. ઉહાપોહ, ઉહાપોહ, હા, ઉહાપોહ. ચિંતવનને ઉહાપોહ પણ કહેવામાં આવે છે. આ સમ્યક્ત્વનું દ્રષ્ટિ છે, આ સમ્યક્ત્વની દ્રષ્ટિ છે. છઠ્ઠી છે ને ભાઈ? હા, પાંચમામાં તો સમ્યક દર્શન થઈ ગયું, પછી આગળ વધે કે નહીં એ ત્યાં જ ઉભો રહે. લાખ કમાવે તો સંતોષ માની લે પોપટભાઈ, વર્ષે લાખ કમાવે તો સંતોષ માનીને બેસી જાય? ના ના, હોતું હશે કઈ? પોપટભાઈ કે સાહેબ તમને ખબર નથી, આ લાખમાં અત્યારે થાય છે શું? કાંઈ નથી થતું. લાખ રૂપિયા તો વર્ષે ગાડીનો ખર્ચો છે. એમાં તો 18 ને 20 ની એવરેજ આપે તમારી તો ગાડી. હાલી ગજબ છે. આ માણસ લકી છે ખરેખર, આપણા પ્રમુખ છે ને બહુ લકી છે. 18 ને 20 ની એવરેજ કોઈ આપે નહીં. હવે એમની ગાડી આપે છે, કોને ખબર પાણી પીએ છે કે પેટ્રોલ પીએ છે ખબર નથી પડતી, પણ લકી ખરા, આમ બહુ ભાગ્યશાળી ખરા પોતે. એમને બધું સમૂહ મળે બધું. એટલે ઓલું જે સાવ એમ નરમ ને પોચું ને બધું હોય ને એ એમના માટે ને કઠણ ગામ માટે. અરે વાહ, શું કરે છે ભાઈ. હા, ચિંતવન સૂક્ષ્મ વિચારણા જ્ઞાનની ધારાએ પર્યાયને એની સાથે ખેંચીને ઉપયોગની સાથે એકાકાર તે પર્યાયને કરી રાખવું જોઈએ. જ્યારે તે ચિંતવન ખૂબ ઊંડે ઉતરીને, એ સૂક્ષ્મ વિચારણા ઊંડે ઉતરીને ચિંતવનમાં આવે અને પછી ઉહાપોહ નામ, એટલે શું થાય તો કે દરેક જ્ઞાનની પર્યાય કઈ હે છે, કઈ જ્ઞેય છે અને કઈ ઉપાદેય છે, એનો વિવેક પ્રગટે. આ સમ્યક્ત્વની વાત આવી ને જરી સમજાણો. કેટલા ઉપવાસ કરીએ તો આ બધું આવે, કેટલી યાત્રાઓ કરીએ સમેત શિખરની તો આ આવે. ઓલા દિગંબરો એમ માને કે 49 વખત સમેત શિખરની યાત્રા કરે તેને મોક્ષનો થડો બંધાય. શ્વેતંબરોએ કહ્યું કે 99 વખત જો તમે શેત્રુંજયની યાત્રા કરે તો થડો બંધાય. તેમાં વળી એક આચાર્ય એવા કે તમે ઉપદાન તપ, જ્યાં સુધી ઉપદાન તપમાં ન બેસો ત્યાં સુધી મોક્ષનો થડો બંધાય જ નહીં. અને ઘણા વળી પાછા અત્યારે નવા એવા કાયદા આવ્યા કે તમે શંખેશ્વરમાં અઠમ કરો તો જ તમારે મોક્ષનો થડો બંધાય. આ વાત સાચી છે? ચાલે છે અત્યારે આ પ્રણાલી? કોને ખબર છે? હાથ ઊંચો કરે. કોને ખબર છે? કોઈને ખબર નથી. લ્યો, આ તો સારું થયું, અમને ખબર છે, અમને ખબર છે. લ્યો, એકલા ને સારું, એકલો માણસ હોય ખબર વાળું તો હાકે તો ખરું, વાંધો તો ના આવે. ખોટું હોય તો વાંધો નહીં. હે જી? અરે અહીંયાથી તો હવે બંધ થઈ ગયા. અરે શું કરે પ્રભુ, જવાનું જરૂર. ભગવાન છે, બેઠા છે, આપણા ભાવ છે, ભક્તિ છે, સમર્પણ છે, આનંદ છે, પણ આવા ભાવ લઈ, આવી ભ્રાંતિ ને ભ્રમણા લઈને ભગવાન પાસે. ભગવાનને કહેવાનું, ભગવાન કાંઈ આવડતું નથી, ક ખ ગ ગ અંગ, કાંઈ ના આવડે તો એ બોલવું, ચ છ જ જ જંગ, પછી શું તથ ડ ધન પફ નહીં, ઓલું તથ ડ ધણ,
હજી પફ બફ મ તથ એ ઠીક બધા ભગવાનને બોલવાનું ને ભગવાનને કહેવાનું કે ભક્તિ જો તમારે જોઈતી હોય તો આમાં મને પ્રાસ મેળવી આપો, નહીતર કાંઈ નહીં, તમે તમારા ઘરે, હું તો રોજ આવીશ ને આ બારાખડી બોલી. તમારે એબીસીડી બોલવાનું ભગવાન પાસે જઈને. ભગવાનને ભક્તિ કરાવવી હોય અને ભગવાનને બહુ શબ્દો પસંદ હોય તો જોડણી કરી આપે, નહીતર કાંઈ નહીં. પણ જવું ખરું હો, એવું નથી. તમે શિખરે જવું, શત્રુંજય પણ જવું, શંખેશ્વર પણ જવું, પણ આવા ભાવ કરીને અક્ષમ ત્યાં કરું તો મને મોક્ષનો થડો બંધાય એવા ભાવ કરીને ભ્રાંતિ ભ્રમણામાં મિથ્યામાં રાજવું નહીં. નહીતર છે ને બહુ વધી જશે ભાઈ, તને ખબર નથી. પ્રભુ કરવાની ના નથી, ખોટી માન્યતા ટાળવાની એ તો એની વાત નથી. પણ આપણે તો અહીંયા એ વાત કરવી છે કે આવી ભ્રમણામાં આપણે રહીએ નહીં. જઈએ બધી જગ્યાએ, ભગવાનને પ્રેમથી ભેટીએ, પૂજા કરીએ, અર્ચના કરીએ, બધું કરીએ, પણ માન્યતા એવી નહીં કે આ ભગવાન મારું ભલું કરશે, મારો આત્મા જ મારું ભલું કરશે, આ ભગવાન મારું ભલું કરશે. તો પહેલી વાત થઈ ગઈ કે થવાનું છે તમારે નાસ્તિક અને તમે છો આસ્તિક. કામ અટકી ગયું છે, ખરેખર તો અટકી ગયું છે. તો હવે અહીંયા વાત એ છે આપણે મીમાંસ, તો અહીંયા કે છે કે એવો હેગ ને ઉપાદેનો એ સૂક્ષ્મ ચિંતવનમાં, વિચારણામાં, મીમાંસનમાં ઉહાપો થાય, એટલે કે હેગ ને ઉપાદેનો સાચો નિર્ણય થાય. તો હવે આપણે તો ખબર ન હોય, આ જૈનમાં જન્મેલા ને 80 વર્ષ થયા હોય અહીંયા બેઠા છે, હેગ ને ઉપાદેની ખબર છે? જૈન દર્શનમાં હેગ ને ઉપાદે દેરાસર જાઓ છો રોજ, ખબર છે? નથી ખબર, સાંભળ્યું નથી ક્યારે કે આ જૈન દર્શનના શબ્દો છે. હે શું ને જ્ઞેય શું ને ઉપાદે શું, અત્યાર સુધી કઈ ખબર એ નહોતી. તો કે હે છે રાગ એ સાવ છોડવા યોગ્ય છે, જ્ઞેય છે તે શુભ પ્રવૃત્તિ એને પોતાની પર્યાયમાં છે એનું જાણપણું માત્ર જાણપણું. અને જે ઉપાદેય તત્વ છે એ તારો આત્મા છે, એને જ્યારે જ્યારે તું તારી પર્યાયમાં લાવવાનો પ્રયત્ન કરે ત્યારે પાછળ દોડીને પણ એને પકડી લે છે. કેમ કે એક ઉપાદેય તત્વ છે, 3 તત્વોમાં આ એક ઉપાદેય તત્વ છે, એને પકડવાનું છે અને એ મીમાંસાની ક્રિયા દ્વારા પકડાશે. હવે 7મો બોલ, 2 મિનિટ છે, 8 થઈ જાય તો સારું, 8 બોલ થઈ જાય, આજે 8 ગુણનું સ્વરૂપ થઈ જાય. પ્રતિપત્તિ હે આ પણ ઉતાવળ તો નથી, એક તો કાલે જોવાય, એવું કઈ વાંધો નહીં. પ્રતિપત્તિ તો આ દેહ તત્વનું અવગાઢ ગ્રહણ અંગીકરણ થાય. આ દેહ એટલે ઉપાદેય. અહીંયા આદેય શબ્દ મૂક્યો છે યોગ દ્રષ્ટિમાં, પણ આમ ઉપાદેય તત્વનું અવગાઢ ગ્રહણ થાય. અવગાઢ શબ્દ આમ તો સમ્યક્ત્વને વિશેષ કરીને કહ્યું છે શાસ્ત્રોમાં. અવગાઢ, પરમ અવગાઢ સમ્યક્ત્વ જે તીર્થંકરોને હોય છે, એનાથી નીચે અવગાઢ તે મુનિઓને હોય છે. ઠીક છે, એનું વિષય અત્યારે તો આ અવગાઢ, ગાઢ એટલે એકદમ ગાઢો, એકદમ ગન જેવો ગાઢો, મજબૂત, એકદમ ન ફરે તેવું, સ્ટ્રોંગ તમારે દિવેશ, સ્ટ્રોંગ બરોબર છે. સ્ટ્રોંગ ને અવગાઢ એકદમ એવું ઉપાદેય તત્વનું અવગાઢ ગ્રહણ એટલે એનું જ્ઞાન. ગ્રહણ એટલે અહીંયા એને પકડવું એમ નહીં, ગ્રહણનો અર્થ છે જ્ઞાન. ઉપાદેય તત્વને એટલે આત્મ તત્વને પોતાની જ્ઞાનની પર્યાયમાં એવું તે પકડવું, એવું તે ગ્રહણ નામ જ્ઞાન કરવું કે બસ એ પૂરેપૂરો, જેમ ઓલી બેન શણગાર કરે ને દાગીનાથી, તેમ પછી બસ આ દાગીના જ દેખાય, એ બેન તો દેખાય જ નહીં. રાજાને તમે જુઓ તો રાજાના દાગીના જ દેખાય, રાજાને જોવું તો પછી ઘણી વાર જોવું પડે. એમ અહીંયા એને અંગીકરણ થાય.
ઉપાદેય તત્વ પોતાના જ્ઞાન સ્વભાવની અંદર અંગીકરણ કરવાની પ્રતિક્રિયા ચાલુ થાય, એને પ્રતિપત્તિ, એ ક્રિયા ચાલુ થાય. અને પછી શું થાય? અંતરાત્મા બીજો, પેલું બહિરાત્મા. 3 પ્રકારના આત્મા કયા છે ને? 3 પ્રકારના આત્મા કયા છે? શેમાં કયા છે? ચોડાણામાં તો કયા જ છે, પણ ચોડાણામાં તો પછી આવે. એનાથી પહેલા સમાધિ તંત્રમાં, તમે તો હમણાં સાંભળતા હતા ને, સમાધિ તંત્રની અંદર પૂજ્યપાદ સ્વામીએ 3 પ્રકારના આત્માની વાત કરી છે. બહિરાત્મ તે મિથ્યા દ્રષ્ટિ, અંતરાત્મ તે સમ્યક દ્રષ્ટિ, અને પરમાત્મા તે વિતરાગ. એમ 3 પ્રકારના આત્માની વાત કરી છે. આમ તો એક સરાગી પણ કરી છે ને એક રાગી આત્મા એમ પણ કહ્યું છે. એ તો બધા ઘણા, એક સકલ ચારિત્ર કહ્યું, એક વિકલ ચારિત્ર કહ્યું. આમ તો ઘણો બધો ભેદ છે. એમાં નથી રમવું. આપણે તો અહીંયા એ વાત કરવી છે કે એવો અંતરાત્મામાંથી જે સમ્યક દર્શન થયું છે, આત્મા જે અનુભૂતિ સ્વરૂપ થયું છે, એવું જે આત્મા એમાંથી નિશ્ચય રૂપ એટલે નિર્ણય રૂપ, સનાતન રૂપ, શાશ્વત રૂપ ખરેખર માન્યપણું થઈ જાય કે જે વસ્તુ અનાદિકાળથી મને મળી નહીં તે આ જ આત્મા છે, બીજો કોઈ નથી. સંસારનો અંત આવ્યો મારો અને હવે મને મોક્ષ દૂર નથી, એવું સુનિશ્ચય, વિનિશ્ચય રૂપ, વિશેષ નિશ્ચય રૂપ એવું અંતરમાં પોતાને દરેક સમય લાગ્યા કરે કે હું મુક્ત છું, હું મુક્ત છું. આ ચોથા ગુણતા નથી. હું મુક્ત છું, મને કોઈ હવે પકડનાર નથી. રાગ નહીં પકડી શકે, દ્વેષ નહીં પકડી શકે, કસાયો નહીં પકડી શકે, શુભાશુભ પરિણતિ નહીં પકડી શકે, પાપ પુણ્યનો વેપાર મને નહીં પકડી શકે. હું મુક્ત છું, હું છૂટો છું. એવું તેને અંદરમાં વિનિશ્ચય રૂપ સનાતન શાશ્વત એવું પદાર્થનો અનુભવ થતા એનું માન્યપણું થાય, અનુભવ થાય. એટલે પછી અહીંયા પ્રભા યોગ દ્રષ્ટિ, ધ્યાનનું કારણ થયું, આમાં થયું ને. હા, અને રોગ એટલે રાગ ગયો. સમજાણું? આત્માનો રોગ હતો ને, રાગી આત્માનો રોગ. નથી કૃપાળુદેવની ગાથા? કૃપાળુદેવની ગાથા છે આત્મસિદ્ધિમાં. સદગુરુ, ગુરુ આજ્ઞા, ઔષધ બધું ખબર છે. કોણ કે છે ખબર? બધી ખબર, બધી ગાથા બોલી ગયા પૂરેપૂરી. તો અહીંયા સૂર્યપ્રભા, સૂર્યના કિરણ જેવો પ્રકાશ. ભગવાન ઉપર સૂર્યના કિરણો કરોડો વર્ષ સુધી પડે. સમોષણ ખુલ્લું હોય, અને ભગવાનના કિરણો અને સૂર્યના કિરણો ભગવાન ઉપર પડતા હોય. પણ સૂર્યને પણ થોડું એટલું છે, એ પણ થોડાક કિરણો ભગવાનને મોકલાવે, એમાં તાપ ન મોકલાવે. એને પક્ષપાત છે. એવું છે? એવું નથી પ્રભુ. પણ જ્યાં સૂર્યના કિરણો સમોષણમાં ભગવાન ઉપર પડે છે, મજા એ થાય છે કે ભગવાનને તો તાપ નથી જ લાગતો, પણ જે એ પાછા વળે છે તો સૂર્ય દેવતાને અગ્નિથી આ ધગધગતા ઘોડાને પણ થોડોક સમય શીતળતાનો અનુભવ થાય છે. એ પણ ભગવાનના દર્શન આ રીતે કરી લે છે. દેવ છે, સૂર્ય દેવ છે. સમજાણું આમાં? જુઓ તો ખરા, વિતરાગતાની વાત તો જુઓ પ્રભુ. કે અહીં ભગવાન ઉપર પડતા કિરણો, એનાથી જે કિરણોનું આખું જે રેસ ત્યાં ચાલે છે, એનાથી સૂર્ય જે અનંતકાળ સુધી કેટલો કાળ, કેટલી આયુષ્ય, તો બિચારો એકદમ ધગધગતો ઘોડો, પણ પ્રભુ ઉપર પડેલા કિરણોમાંથી જે એને સાતા મળે છે, પ્રભુ વાત કરે. એટલે સૌધર્મ ઇન્દ્રને કહે છે કે નહીં નાખતા એના ઉપર છત્ર નહીં નાખતા, ભગવાન ઉપર છત્ર નહીં.
જુઓ તો ખરા એ ભગવાન તીર્થંકર હરિહંત કેવળ જ્ઞાની પરમાત્માની વિતરાગની વાત તો જુઓ. હે કેટલો લાંબે સૂરજ અહીંયા પડે એના કિરણો અહીંયા ભરત ક્ષેત્રમાં પણ, અરે ભરત ક્ષેત્રમાં તો એક દિવસ 24 કલાકનો હતો, તોય પણ તાપ તો હોય ને બપોરે, ભગવાન તો ખુલ્લામાં બેઠા હોય, અને તે પણ કેટલા વર્ષો સુધી, કરોડો લાખો વર્ષો સુધી, પણ કાંઈ નહીં. સૂર્ય બસ એકદમ આનંદ આનંદ આનંદ, એને પણ સાતા મળ્યા. જીવોને તો સાતા મળે, એને સાતા મળે. વિશેષ કેવા છે. હજી રહી ગયું થોડું પ્રતિપત્તિને, પછી આગળ હજી બે લઈ ગઈ. શું એ હમણાં વિષય નથી, વળી પછી સૂર્ય ઘણા હોય એટલું કહી દઈએ. બસ એક નથી, બસ દેવતા છે, સૂર્ય દેવ છે, એમનું વિમાન છે આ.